નમસ્તે મિત્રો, આ એક ખેડૂત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, રાજ્યમાં અત્યારે ઠંડી સાથે પવન પણ ફૂંકાઈ રહ્યા છે। ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં સુસવાટાભેર પવન સાથે અનેક જગ્યાએ માવઠું થાય તેવી આગાહી કરી છે। તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી 5 દિવસ રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે અને વરસાદની કોઈ સંભાવના નથી। જ્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે 18 થી 22 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં પવનની ગતિમાં વધારો થશે। આ દિવસોમાં 16 થી 20 પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે। આ સાથે પરેશ ગોસ્વામીએ એમ પણ જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર પૂર્વના પવન અને ઉત્તર પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં અસ્થિરતા જોવા મળશે અને 20, 21 અને 22 તારીખે એકાદ ડિગ્રી તાપમાન ઊંચું પણ જોવા મળશે। આ દરમિયાન ઠંડીમાં વધારે ઘટાડો નહીં થાય। જે પ્રમાણે ઠંડી પડી રહી છે તે જ પ્રમાણે રહેશે, પરંતુ ઠંડીમાં થોડી રાહત થશે। આ સાથે તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને એમાં પણ મહારાષ્ટ્રના બોર્ડર સાથે સંકળાયેલા વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે, જેમ કે વલસાડ અને વાપીના આસપાસના વિસ્તારો અથવા તો ઉદવાડા, ધરમપુર, સેલવાસામાં એકાદ લોકલ જગ્યાએ એકદમ સામાન્ય છૂટાછવાયા ઝાપટા થઈ શકે છે। જ્યારે 20 અને 21 ડિસેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો આવીને એકાદ બે જગ્યા પર સામાન્ય વરસાદ થઈ શકે છે। આ ઉપરાંત 21 થી 26 તારીખ અને તેમાં પણ 24 અને 25 તારીખના રોજ સૌરાષ્ટ્રના હવામાનમાં પલટો આવશે અને છૂટાછવાયા વરસાદના ઝાપટા થશે। આ ઉપરાંત એમ પણ જણાવ્યું છે કે અત્યારે જે દક્ષિણમાં ઈશાની ચોમાસું ચાલી રહ્યું છે અને ઉત્તરમાં હિમવર્ષા થઈ રહી છે, આ બંનેના કારણે એવું પણ બને કે પવનની ગતિ વધે અને ગુજરાત પર ટ્રફ બને, જેના કારણે હવામાનમાં પલટો આવતો હોય છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે અરબી સમુદ્રની અસ્થિરતાને કારણે આવનારા દિવસોમાં વાદળ થવાનું ચાલુ થઈ ગયું છે। જો કે 20 ડિસેમ્બરથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। એટલા ઘાટા વાદળો થશે કે તેનાથી માવઠું થવાનો ડર રહેશે। જો કે આ રાઉન્ડમાં કોઈ તીવ્ર માવઠું થાય તેવી શક્યતા નથી, પરંતુ 20 થી 24 સુધી 4 દિવસોમાં કાળા ઘાટા વાદળો આવશે, જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના એકાદ સેન્ટર પર છૂટાછવાયા ઝાપટા થવાની શક્યતા છે। ખાસ કરીને 22 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં ઝાપટા થવાની શક્યતા છે। સાથે જ ખેડૂતો માટે તેમણે કહ્યું છે કે રાજ્યના ખેડૂતોને ગભરાવાની જરૂર નથી। રાજ્યમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાય અને ડરામણું વાતાવરણ ઊભું કરશે, પરંતુ ક્યાંય પણ ભારે વરસાદની આગાહી નથી। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને હજી સુધી આ ખેડૂત માર્કેટ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો, જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે।